ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો 8 વાગ્યાનો ટાઈમ થયો છે, મારી નોકરી પૂરી થઈ ગઈ છે અને આજ તો અમે 3 જણા નોકરી હતા. પેલા 2 તો વહેલા 6 વાગે જતા રહ્યા, એનું કોમ પટેન જે હવાનું કોમ હોય. અને ઓપરેટર આવી ગયા, આયા એવા થાચ્યા છે એટલે હોઈ ગયા. બરાબર, કારણ કે બધું કામ હું કરીને જાઉં એટલે અમને તો કોઈ કરવાનું હોતું નહીં. બરાબર. અને બીજી ખાસ વાત કે આજે એક ખુશખબરી છે. આમ તમારે હવાની શિફ્ટ કરવાની હતી અને 2 વાગે ઘેર જવાનું હતું, પણ આજ એક એવી ખુશખબરી છે એના લીધે મારે જવાનું છે ઘરે અત્યારે. અને પછી 2 વાગે નોકરી આવ્યો અને શું નવું છે એ હું ઘરે જઈને જણાવ્યો. દિલીપની 2 જણા ભેગા થઈને જણાવશું. બરાબર. અત્યારે સવારમાં પહેલથી જણાવવું નહીં મારે. જો કે તમે આતુરતાથી વાટ જોઈ રહ્યા હતા, અમે આતુરતાથી વાટ જ જોઈ રહ્યા હતા, કારણ કે અમને એના વગર ગમતું નહોતું. તો આજ ફાઇનલી દિવસ આવી ગયો છે અને ઘરે જઈને દિલીપની 2 જણા અમે ભેગા થઈને જણાવીએ. A few moments later. તો જય માતાજી મિત્રો, નોકરીથી આવી ગયો છું હું ઘેર. અને નોકરી હતો મેં તમને કીધું હતું કે દિલીપને ઘેર જઈને હું ભેગો થયો, એટલે સીધો આવ્યો દિલીપને ભેગો થયો છું. કારણ કે દિલીપને આપણે 10,000 સબસ્ક્રાઈબ પૂરી થઈ, જે મેં કાલના વિડીયોમાં જણાવ્યું હતું કે હું દિલીપના જોડે રહીને આભાર વ્યક્ત કર્યો. તો એમ કે ટૂંક જ સમયમાં 10,000 સબસ્ક્રાઈબર પૂરા થયા. એ માટે દિલીપને કોંગ્રેચ્યુલેશન. બહુ આગળ વધો. આ બધા નેતુભા આવ્યા છે, મને જોવી ઉભા બોલો. વન કોંગ્રેચ્યુલેશન. મોટું બધું કોંગ્રેચ્યુલેશન લાવજે. હટજો, આપણે જે હોટલમાં પાર્ટી તો બનતી હે. હાય બલ્લુભાઈ, કેમ છો? મજામાં? બલ્લુભાઈ ના સલ્લુભાઈ વડનગર ગયા હતા. ચમ એ હું કહું હા, તો મને આલો ને, હું લેતો તો બીજા એક્સ્ટ્રા ફોટા ના ચેલેન્જ વિડિયો બનાવવાનો. એ મારા આપું કાટો કામ કર્યું કાલે આવું અડધો કલાક માટે મને આપવાનું છે તારે. આ તો ચીડી પહેરે કંપની વાળા નહીં હોય. તો આજે છે ને કેવા કાળા કાચમાં પહેરી જાય એટલે હું લઈ જાઉં તમારે. અમારી વાત અધૂરી, મારી વાત ચાલતી હતી ને, અલગ વાત ચાલુ થઈ જાય. બીજી વાત ચાલુ થઈ હતી ભેગી. ફોટા પાડી લખ્યું ઈ તો હાલ ગોઠવેલી. તો દિલીપને બલ્લુભાઈ જોડે થોડી વાત કરવાની હતી, તો વાત પટી જાય. અને વળી એક પાછું નવું થયું હોય કે દિલીપે બાઇક બંધ કરી દે. ગેરેજ વાળો પોતે પહેલા હતો, ગેરેજ વાળાએ પોતે બાઇક બંધ કરી દીધું. આ બેટરી ચાલુ રહી નહીં ફરતા. બેટરી કમ્પ્લીટ હતો, હું કમ્પ્લીટ સેલ મારી ગયા છે. તમે એક સેલ વાજ્યો છે. હાલ આપણે પહેલા વિડીયોમાં બતાવ્યું કે બાઇક કમ્પ્લીટ ચાલુ થઈને આવ્યું હોય. હા આવ્યું, કેમેરો સાક્ષી છે. જવાબદારી કે નહીં આવો પેલા ભાઈ કેમ તમે આમ કરો છો? હા, તમે હવે ગેરેજ ઘણો ધક્કો માર લઈએ છે કે આ ભાઈને ચાલુ કરી એમ નહીં, તમે ગેરેજ નહીં દાદા. ઈ યાર ધક્કો મારા ઊંધેડું. અરે વાહ, ઉપડી ગયું. જો ધક્કો મારા હતો તો હાલો આપણે આપણી વાત ચાલુ કરીએ કે દિલીપના 10,000 ટૂંક જ સમયમાં સબસ્ક્રાઈબર પૂરા થયા. તો એ માટે કોંગ્રેચ્યુલેશન. અને મેં મારા વિડીયોમાં વિશ કર્યું હતું અને આજ રૂબરૂ વિશ કર્યું છે. તો દિલીપભાઈ, તમને શું લાગ્યું? બહુ સારું લાગ્યું ખરેખર. કાલે કરણ તને મિસ કરતો તો કાલે પાર્ટી હાલવી હતી મારે, પણ તું બહાર જતો રહ્યો હતો એના કારણથી આપણે પાર્ટી નહીં હાલી ગયા. નોકરી હતો, નોકરી. આ તો નોકરી હતો એટલે જ આપણે કાલે આ શ્રીરામ જ. એ એલુભાઈ, તમારા પપ્પાની ચેનલના 10,000 સબસ્ક્રાઈબ પૂરા થયા, તમને કેવું લાગ્યું? કોડો થેન્ક યુ. બહુ સારું લાગ્યું. એવું પર એક ગીત ગયેલો. સપનું એનું મોઢે પડી ગયું. તારા મારા તને ગૌરવ દે. ચિયા જોવા લાગે. તો અમારા એલું નશે ને બધા ગીત રિમિક્સમાં આવે છે, એટલે રિમિક્સમાં તો આપણને મજા આવે, એટલે હું એ રિમિક્સમાં જ ગવડાવું છું. બરાબર. તો અને આજે બીજી ખાસ વાત કે આજે અમારે ચેલેન્જ વિડીયો, કારણ કે ઘણા ટાઈમ પછી ચેલેન્જ વિડીયોની શરૂઆત થાય, એટલે હું હવાની નોકરી મૂકીને કોઈ ઘેર આવી ગયો છું અને નોકરી જ આવ્યો બપોરે. ઓય બંધા કે નહીં. અને મેં તમને પંપે કીધું હતું કે આજ જે ખુશખબરી છે એ આજ કે આપણે ચેલેન્જ વિડીયો ચાલુ થઈ ગયો. હું હાલ્યા પડે તું તાર પાટણ જવાનું ભાઈ. બરાબર. અત્યારે પાછળ ચેલેન્જ વિડીયોની તૈયારી થાય છે અને હું દિલીપ 2 ચેલેન્જ વિડીયો માટે જ ઊભા છીએ. તો હવે જઈએ એકણ ચેલેન્જ વિડીયોમાં. બરાબર. જય માતાજી. અને બીજી વાત કે આટલો બધો સપોર્ટ કરવા માટે મને અને દિલીપને તમામ ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપણે ચેલેન્જ વિડીયો બનાવવાના એની વાત માહિતી આપજો થોડી ઘણી. જો ચેલેન્જ વિડીયો શું બનાવવાનું છે હજી મને ખબર નહીં. ભાવેશ કહે કે આજે ચેલેન્જ પછી આપણે સમજી દે, પણ ખરેખર આજ 2 મહિના પછી ચેલેન્જ વિડીયો ચાલુ કરવા નહીં.
અરે થોડો અલગ છે આખો દોડિયા વાળું ચેલેન્જ આવશે આજે. તો આપણા નેના ભાઈએ સમજાવી દીધું છે જે સમજાવવાનું હતું ને અમે 2 જણા હેડ્યા હવે રીલ બનાવવા. હરીજી પેલા એક્સપ્રેશન કેવું આવ્યું કોમેડી માં લઈ લીધું. તો અમે હવે કરણને હું રીલ બનાવું છે મને ખબર નહીં. ઉભા રહો, અને આજે ચેલેન્જ વિડીયો આપણે રમવાનું છે એના કારણથી બધા ભેગા થયા અહીં. અલા, બધા ભાઈઓ હોય બેઠા અહીં. હવાની નોકરી મેળવીને આવ્યો મને હે? ભાવનું ફોન આવ્યો હે. કે ચેલેન્જ વિડીયો બનાવવાનું હોય હા. એટલે હું હવાની નોકરી મેળવીને આવતો. તો આપણે પહેલા ચેક કરી લઈએ વિડીયો ચાલુ છે કે બંધ છે કેમ કે આટલો ફેલ થાય મને ખબર જ નહીં કે વિડીયો ચાલુ કે બંધ. A few moments later. તો ચેલેન્જ વિડીયો પટાઈને આવી ગયા છીએ ઘરે કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો 12:30 થી અને પાછું 2 વાગે મારે નોકરી જવાનું છે કારણ કે હવાની નોકરી કરીને આવવાનો હતો પણ ચેલેન્જ વિડીયો રાખ્યું હતું એટલે ઘેર આવ્યો હતો. અને ટીવીમાં ચાલુ છે આપણે ખૂંખાર મેલડીમાંનું પ્રવચન અને હુજીયાને કહીને બોલાવું પણ આવતી નહીં ફેદે જાય બધું પાછળ દિલો ફરે છે. અને જમવામાં છે કારેલાની સબ્જી મરચાં કોકડીની સબ્જી અને રોટલો. તો હવે જમી લઈએ અને પછી નાહી ધોઈને નોકરી જઈએ. તો ઘરેથી જમીન હવે હું અને એલું 2 જણા જઈએ છીએ. ચોકણ જવાનું આપણે વાઘુવાના ઘેર ચોકણ આવીએ ઘર અમે વાઘુબાના ઘેર જઈએ છીએ એનું એક્ટિવા લઈને કારણ કે એમને પેલો રૂમાલ ઘેર પડી રહ્યો હોય એ પેલા વિડીયોમાં લાલ કલરનો રૂમાલ રાખી હીરો ઘેર પડી રહ્યો એટલે લેવા જઈએ છીએ. ત્યારે મારા હાંગાત થઈ ગયો હવે કે આબુ જ છે. ચમ તારો ચમ આબુ કે ચમ પણ હા કોઈ કોમ હે તારે શું કોમ હે અને કણ જોર બાપાનું કરશો પાછું આબુ લે પેલા ઘેર પેલા કે આગળ મિલાય ને પેલા ઘેર જાવ લેવો એને વિડીયો ચાલુ થાય એટલે ફટાફટ જ વિડીયો બનાવવાનો ચેલેન્જ બનાવી ગયા ને એટલે તો ચાલો ફટાફટ હું એને લાઈન વસ્તુ હાલ દઉં અને તો એને વિડીયો ચાલુ થઈ જાય એ હંગાત આવે હાલે. તો હાય ગાઈઝ આપણે બધા આજે કરણ સિંહ અંગાત પ્રેન્ક કરવાના છીએ અને પ્રેન્ક માટે આજે અમારા અંગાત તૈયાર છીએ વનુભા અને આ કના માટે લાયા કરણસિંહ માટે સ્પેશિયલ કરણસિંહની બહાદુરી ચેક કરવાની કરોડેથી હાથમાં આપજો. એટલે હમણાં કરણસિંહ આવેલું વિડીયો ફરીથી સ્ટાર્ટ કરીએ ને આખું બતાવીએ કરણસિંહના રિએક્શન કેવો આવે. તો આપણે નોકરીનો ટાઈમ હવે થઈ ગયો છે તો આ પડ્યું આપણું બાઇક અને જઈએ હવે નોકરી. થોડું મોડું થઈ ગયું નોકરીનો ટાઈમ તો થઈ ગયો હોય પણ થોડું કામ હતું વાઘુભાઈ એમને રીલનું શૂટિંગ કરતો હતો એટલે લેટ થઈ ગયો હું. તો ફટાફટ પહોંચી જાઉં નોકરી અને નોકરી જઈને આગળ વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો 2 વાગ્યાની નોકરીમાં આવી જાય છીએ આપણે નાના આપણે બે પેલા આવે છે બ્રો રોતા હોય એવું લાગ્યું. તો સવારે મેં અહીંયા બોલાવ્યા ચમ બોલાવ્યા તો તમને બધું આગળ કીધેલું જ છે વારંવાર રિપીટ નહીં કરતો. તો બંધ કરો સવારે અને મહારાજે આપણે બોલાવ્યા મહારાજ હું તમે 2 જણા માટે ગિફ્ટ લાવ્યો બાપુ લાવ્યા મને ખબર પણ નહીં કહું એટલે સારું ખોટું નહીં કહું એટલે સારું ખોટું એ જે હોય પણ નહીં કહું એટલે ખુશ કે દુઃખ એ નહીં કહું. હા તો આપણે ડાયરેક્ટ મહારાજ જોડે જઈએ અને જો એક જ કેમેરો તો લગભગ ચાલુ નહીં કરું અને ચાલુ કર્યો તો બતાવ્યો ને પછી હું વ્લોગમાં જણી દેવા આગળ. તો આપણા અંગાત અત્યારે કરણસિંહ આવી જાય અને ઘર માટે ગિફ્ટ લઈને આવી આપણા વનરાજભાઈ એના ગિફ્ટ આવશે હાથો હાથ કરણસિંહને લઈ દો કશું નહીં લઈ લો ગિફ્ટ લઈ લો ભાઈ બંને બધા લાયા છીએ અમે ગિફ્ટ લઈ લો પ્લીઝ નહીં લે બહાદુર બંકો એ લઈ લે પણ ગિફ્ટ લઈ લે ખાલી કયું હાથ નહીં પકડી તારે હાથ પકડાયું નહીં લઈ લે પ્લીઝ કરણસિંહ હાથ પકડાય સારું છે પાછું ટી શર્ટ વાળા જાઓ કહી દઈએ છીએ અમે પહેલથી ફાઈ લે ટી શર્ટ ટી શર્ટમાં ગલાવી એ ટી શર્ટમાં નાખી દે ના હું માતન છોકરે તો હાથમાં લઈ લે મને ખબર ડેટકું હોય ના ડેટકું અરે અમે કોઈ એટલા બાજુ નહીં ડેટકા પકડી હાથમાં કરોડી આ ડેટકું હોય હા ડેટકુન ઘરોડી સોરી પકડો ના મિલ ને હાથમાં મિલ દે મારે તોડતો નહીં કેવું લાગ્યું તો કરોડી પણ ચેલા વ્યૂ હો તમે ઘરોડી બીક નહીં લાગી મને ડેટકાની બીક લાગે ચાલ તમે નાખી દીધી લાવ ભાઈ મારે કીધું ના કીધું ડેટકું હોય છે આ આપણે મરદ દુવાડી ડેટકું હોય તો અમારા તો કઈ દોડા બ્લોગમાં લેવો નહીં લોકો બોલો હું એક બોલી ના મારે તો અલગ જ બ્લોગ ચાલુ હોય અહીં હો ચાલુ આ તો મહારાજ અલગથી એડ કરાવે કેવું કહેવાય તો છે ને મેં તમને હાલ ઓફિસમાં જણાવ્યું કે અરે આ મને હું ગિફ્ટ આપવાના હતી
એટલે આ બે નંગ ભેગા થયા, એક ડેટકો ને ગરોડી, અને એ જીવ લઈને આવ્યા આ જો. તો છે ને મેં તમને હાલ ઓફિસમાં જણાવ્યું કે અરે મને હું ગિફ્ટ આપવાના છે, એટલે આ બે નંગ ભેગા થયા, એક ડેટકો ને ગરોડી, અને એ જીવ લઈને આવ્યા આ જો. કોઈ નહીં મારા હાથમાં અરે આ વસ્તુ મેકવાના હતા. બતાવજો લે હતા કે નંગ આ રીજો ગરોડી. આ મને બીવરા વાળા પણ હું બીવાવ કદી, એટલે મહારાજ હું બીવાવ કદી. મારા ફોન માં આખો કટ લીધેલો પડે ઈવનમાં હિંમત હશે તારે વ્લોગ અંદર લે કટ લે નહીં લઉં કે કેટલા બહાદુર છે નહીં લઉં. અને આ પછી હું મારી આઈડી નાખે જોઈ લેજો કે આ કેટલા બહાદુર છે. સારું હો. મેં કીધું મહારાજ જેવું ડેટકું વળી કદાચ લઈને આવ્યો હોય તો. માણસો એટલા બીવાય ને પણ એ મહારાજે મને ગિફ્ટ નું કીધું કે આજ હું તમને સરપ્રાઈઝ આલું, એટલે હું તો આખું સમજે તો ખબર ના કહું. સારું હેડો. મહારાજે કહેવા ના પાડે એટલે હું કહેતો નહીં, નકર હું હરખમાં બોલી જોત. મહારાજ આમ એટલો ખુશ છું ને તો બોલી જાઓ તમને વિડીયોમાં. સારું હેડો. તો મહારાજ એવું કીધું કે ગેસ કરી લેજો, એટલે કે અંદાજો લગાવી દેજો, બરાબર. તો ચલો મારા કોમ બાકી છે. આ એવો હું મહારાજ જોડે આવતો રહ્યો હતો, તો મારું કોમ છે હું પટાઈ દઉં. તો જય માતાજી મિત્રો, હવે રાતના 8:30 જેવું છે, અને આપણી નોકરી પૂરી થઈ ગઈ છે, અને વિષ્ણુબાપુ નોકરી આવ્યા છે, પણ ઉતાળમાં મેં કઈ કેમેરો ચાલુ કર્યો નહીં, કારણ કે અહીંયા નાબામાં થોડું મોડું થઈ ગયું હતું એટલા માટે, બરાબર. તો આજ તો રોડ ઉપર ડાયરેક્ટ આપણો બ્લોગ ચાલુ કર્યો છે. તો હવે જઈએ ઘરે અને જમીન પછી પાર્લર બાજુ જઈએ, અને પાર્લરે જઈને બ્લોગ એન્ડ કરીએ. તો જય માતાજી મિત્રો, આજના બ્લોગના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ભાઈ મારા એન્ડ કરવાનો ટાઈમ છે. તો નોકરીથી આવી ગયો છું હું ઘરેથી જમીન આવી ગયો છું હરીબાના પાર્લર ઉપર, અને હું આવ્યો ત્યાં તો કોઈ નતું, પણ ફોન કરીને બધાને બોલાયા છે. દિલીપને બોલાયો, લાલભાઈને બોલાયા, અને આજ તો ઘણા દાડે પાછા હવે બધા ભેગા થયા છીએ. હેપી દિવાળી. ચો હગડ યાર, કાલ બર્થડે નતા આલી હેપી બર્થડે ઇન એડવાન્સ. તો કાલ તો એ દિલા કાલ તો અરે પાર્ટી આલસી નો વિડિયો બનશે ને. ફરી છે ના આવી નહીં તો એમ કહી દીધું કાલ આવી નહીં. ના તો વ્લોગમાં એને આબરૂની નહીં પડી વ્લોગમાં. ના તો માઓ પરમ દાડ પણ વાપરો એ વાત કહું કાલ તમાર નોમિનાત દિલીન નોમે 10K ની આ દિલીન પાડો. ખાઈ લો શું ના પાડી બસ. એ લાલભાઈ દિલીન જ પાડવાનો છે. આ તો કશો તો ખાઈ લો તમારે. તો ચલો દિલીપી આપણે સુતાલી છે, જે ખાવું હોય જે પીવું હોય જે ખાવું હોય ખો, બરાબર. બોલો કેવું લાગ્યું 10K આજ બધા? અને દિલીપ આજ બધાના ઘેર ફરીને બધાનું રિવ્યુ લીધું કે દિલીપના 10K છે એટલે કેવું લાગ્યું? મજા આવી? રિવ્યુ લીધો ના, 2-3 જણા બીજાના 3 દિવસ પછી બધાના વારા ફરતી બે જણાના વારા લે. એટલા ઘડી સબસ્ક્રાઇબર વધી જાય એટલે એકદમ ના લેવાય 10 જણા, કેમ કે લોંગ વિડીયો થઈ જાય બહુ. એવું હતું? પહેલા હું વિડીયો બનાવું છું, શોપિંગ એ બનાવું ને ઘરે બનાવું, એટલે વિડીયો બહુ લોંગ થઈ જાય, અને મારા વિડીયો બહુ લોંગ પડે છે, જેમ કે 45 તે હારા કે પણ હું હતું 50 મિનિટના અમુક ટાઈમે બને પણ હું કટ કરી નાખું. આ લાઈટ વાળી વેટી અમે આ જ્યાં ને અમદાવાદ ત્યાં લાઈટ વાળી વેટી લાયા છીએ, અને અંધારું થાય ને તો હાલ હમણાં લાઈટ થાય. બોલો અમે દિલીપે ને બલ્લુભાઈ અમે 3 જણાને આવી રિંકી આપણે શું કહેવાય ડેમો કહેવાય ડેમો બધા ડેમો પહેરો તો આ ડેમો અમારે કાં તો ડેમો આલો તાર એમાં આ સક્સેસ થયો. ઓય આલી ફેર હું આવું એટલે મને કાં તો ડેમો પહેરાઈ દો. જેમ પાર્સલ આવશે આપણે તમને પહેરાઈ જાવ, કેમ કે આ વસ્તુ ના આવે એટલે આપણે ચેક કરવા ચાલુ જ પડે. તો મેં ચેક કરવા વસ્તુ લઈ લીધી, કેમ કે આ કડી લગભગ સક્સેસ થઈ હવે, તો આપણે ઓર્ડર ના એ તો સક્સેસ છે, કમ્પ્લીટ કડી તો. બીજું વસ્તુ હજી ચેક કરવા બાકી છે. હા તો મને કાદુ આલજો, હું એ દાગીનો પહેરીને ફરું. આ દાગીનો થઈ જતો એ દાગીનો બની જાય. અમારે આપવું પડે પણ બધા. હા તે આવ્યો મેં તો ના પાડી, મને કહી દેવાનું પહેલથી. હા તો કહી દે. આપણે કાલે ફોન કરીને બોલાયા હતા, કરણે બોલાયા હતા, કાલ લાલકણ બોલાયા હતા, હતો નહીં. કાલ હું નોકરી હતો, ફોન કર્યો તો ફોન આવ્યો હતો ને, મેં કહી દીધું વિડીયોમાં કે કરણ હાજર નહીં, આપણે પાર્ટી કાલ આવવાની હતી, પણ કાલ કોઈ હાજર નતું, એના કારણે આજ આપણે હાલ દેવું પાર્ટી. ઓકે તો ચાલો હવે દિલીપને આપણે પાર્ટી લઈએ, અને બીજું વધારે કોઈ કહેતો નહીં. અને આવતીકાલે છે ગણેશ ચોથ, તો ગણેશ ચોથની તમામ ચાહક મિત્રોને હાર્દિક શુભકામનાઓ, અને ગણપતિ બધાના જીવનમાં ખુશીઓથી ભરી દો એવી પ્રાર્થના. ગણેશાય નમઃ. ધણી સદા સહાય.
ઓય જય રામાદેવ. એક શ્લોક બોલો હળવો ગણપતિનો ઓમ એ નહીં લ્યા એ ના કહેવાય તો સરસ્વતી માતાનો કહેવાય વક્રતુંડ મહાકાય કહેવાય ગણપતિનો મને નહીં આવડતું. ગણપતિનો વક્રતુંડ આવે લગનમાં આવે છે કે મને નહીં આવડતું એ તો યાર. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા એટલો ઉતાવળ નહીં બોલતો ધીમો ધીમો બોલાય જય ગણપતિ દાદા. તો હવે આજનો વ્લોગ વિડીયો એટલે એન્ડ કરું છું. તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી, જય ગણપતિ દાદા.